જય માતાજી મિત્રો, એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી ધરતી લોકના પરિક્રમા નીકળ્યા. ત્યારે માતાજી જોઈ છે એક વ્યક્તિ મહેનત કરી રહ્યો છે, લાકડા કાપી રહ્યો છે. ત્યારે માતાજીને એમ થયું કે ભગવાન આમને કંઈક આપો ને, કેમ કે માને દયા આવી, ભગવાન આમને કંઈક આપો ને તો સારી જિંદગી જીવી શકે ને. પણ ત્યારે ભગવાન કહે છે કે સતી, જેના નસીબમાં જે હોય ને તેને મળી જ રહે સતી, એનાથી વધુ કોઈ આપી ના શકીએ ને કોઈને છીનવી પણ ના શકીએ. ત્યારે માતાજી જીદે ચડ્યા ને કહે કે ના ભગવાન, ગમે એમ થાય આમને કંઈક આપો ને આપો. ત્યારે ભગવાન કહે છે કે તમારા ડોકમાં રહેલો નવલખો હાર્યો ને સતી, તેમના રસ્તામાં ફેંકી દો, જેના નસીબમાં છે તો તમને એમને મળી જશે. ત્યારે માતાજી એમ જ કરે છે. જ્યારે લકડહારો નીકળો ત્યાંથી, ત્યારે રસ્તામાં માતાજી હાર ફેંકી દીધો, પણ લકડહારાએ જોયું જ નહીં, એને દેખાણું જ નહીં, હારથી ઉપર ટપીને એ રસ્તાએ નીકળી ગયો. ત્યારે ભગવાન શંકર કહે છે નસીબમાં હોય ને એ જ મળે સતી, બાકી તો હરિની લીલા છે.